Good evening. Praise the Lord. Hallelujah. ફરીવાર આપણા ઈશ્વર આપણા પ્રભુએ સાધના વખતે આપણને આ સમય આપ્યો છે નહીં? અને આપણા ઈશ્વર એવા ઈશ્વર છે જેમની સામે કોઈ પ્રશ્ન, કોઈ દુઃખ, કોઈ તકલીફ, કોઈ બીમારી, કોઈ સંકટ ઊભું રહી શકતું નથી. હાલેલુયા. બંધ દરવાજાઓ ખુલી જાય છે અને જ્યાં રસ્તો નથી ત્યાં રસ્તો થઈ જાય છે. તમારા અને મારા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. સો ડુ નોટ વરી. તમે અત્યારે સાંજે એવા ઈશ્વરની આગળ નમ્યા છો જે ખરેખર ઈશ્વર છે, જે ખરેખર પ્રભુ છે. તમે ગમે તેવા પ્રશ્નોમાં છો, મુશ્કેલીઓમાં છો, ચિંતાઓમાં છો, પ્રભુ તમારા પ્રશ્નો દૂર કરશે. હાલેલુયા. વિશ્વાસ સાથે કહું છું વાલા મિત્રો, મારી સમક્ષ પણ એક એવી બાબત છે. હું હંમેશા મારી વાત પણ કરું છું. માફ કરજો, પ્રાર્થનામાં રાખજો. કોઈની પાસે દાન માટે અપીલ નથી કરતો. જરૂરિયાત માટે પ્રાર્થના જરૂરથી કરજો. પ્રભુ ચારે બાજુથી રસ્તા ખુલ્લા કરે. પડવાલા મિત્રો, એવો પ્રશ્ન કે જે મારા માટે અત્યારે નામુમકિન છે, પણ જે પ્રભુની આગળ મેં પ્રાર્થના કરી છે એ જ પ્રભુને અત્યારે હું તમારી આગળ પ્રેઝન્ટ કરું છું કે આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. તમારો પ્રશ્ન તેમની આગળ બહુ નાનો થઈ જશે. તમારો ને મારો પ્રશ્ન રેતીના કણ જેવો થઈ જશે. ભલે એ મોટા પહાડો જેવો કેમ ના રહ્યો, પણ જ્યારે આપણે તેમની પાસે લઈ જઈશું, તેમની પાસે જઈશું ત્યારે હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, when we will go to, જ્યારે આપણે તેમની પાસે જઈશું, जब हम उसके पास जाएंगे, हमारी सारी मुश्किलें छोटी छोटी हो जाएगी, राय के दाने के समान हो जाएगी, रेती के कण के समान हो जाएगी. વિશ્વ વિખ્યાત એક પ્રભુના સેવક જ્યોર્જ મુલરને બધા જ જાણે છે. તેમની સેવાઓ અદ્ભુત સેવાઓ. અનાથ આશ્રમ તેઓ ચલાવતા હતા. 10,000 અનાથ બાળકોને તેઓ રોજ ભણાવતા, ખવડાવતા તેઓ રહેતા હતા. પણ એમની જરૂરિયાત માટે તેઓ પ્રભુની આગળ ઘૂંટડે પડી જતા. એક દિવસ એવો આવ્યો બીજા દિવસે સવારને માટે તેમના ભંડારમાં કશું જ નહોતું. 10,000 બાળકોને માટે 10,000. તેમના રસોડાના સર્વ રૂમો, ભંડારો, જ્યાં અનાજ મૂકવામાં આવે, બધું જ આખી રેક, આખો હોલ જે રેક બનાવેલી હોય જેમાં બધી વસ્તુઓ રહેતી હોય, ખાલી કશું જ નતું બાળકોને પીરસવા માટે. બધા જાણતા હતા ખાલી સવારે શું થશે. પણ મુલરે રાત્રે પ્રાર્થના કરાવીને બધાને કહ્યું, સવારમાં આપણે સમયસર પ્રાર્થના માટે મળીશું નાસ્તાના ટેબલ પર. સવારમાં મુલર તેમની પ્રાર્થનાના સમયમાં તેઓ પ્રાર્થના કરતા હતા અને ડોરબેલ વાગ્યો. તેમણે દરવાજો ખોલ્યો તો આગળ એક ભાઈ ઊભા હતા અને એમની પાછળ
મોટી ટ્રક હતી, જેની અંદર બ્રેડ હતી, બેકરી આઇટમ્સ. અને એ ડ્રાઈવરે તેમને એક પર્ચી આપી. એ માલિકની હતી. મને ખબર નથી તેમાં લખ્યું હતું કે મારે તમારે ત્યાં આટલી વસ્તુ મોકલવાની છે, પણ આગલા દિવસથી જ્યારે મને કોઈ હુકમ કરતું હોય કે આટલી વસ્તુઓ તો આ અનાથ આશ્રમમાં આજે વહેલી સવારે પહોંચાડી દે. મુલરે બધી વસ્તુઓ મૂકવાને માટે, તેમના માણસોને બ્રેડ ને બધું મૂકવાને માટે એની જગ્યા પર પહોંચાડવા માટે કહ્યું. થોડી વારમાં ફરી વાર બેલ વાગ્યો. તેમણે જોયું કે બહુ મોટું કન્ટેનર, એ મિલ્ક વાન હતી, દૂધની વાન હતી. અને ડ્રાઈવરે આવીને કહ્યું, સર મને ખબર નથી, પણ મને એવી આજ્ઞા મળી કે આ દૂધ તમારે ત્યાં પહોંચાડવાનું છે. મારી પાસે એડ્રેસ બીજું છે, પણ હું ખબર નહીં, સ્ટેરિંગ ઓટોમેટિક મારું અહીંયા આગળ આવ્યું. મને કહેવામાં આવ્યું કે આ દૂધ તારે અહીં પહોંચાડવાનું છે. હાલેલુયા. મિલરે બધું દૂધ એમના કન્ટેનરોમાં ભરાવ્યું અને બાળકો ભરપેટ બ્રેડ દૂધ ખાઈને તેઓ સ્કૂલમાં ગયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે વાલા મિત્રો. જેમની પાસે આપણા પ્રશ્નોને માટે, આપણી તકલીફને માટે સાચે જ બધા રસ્તા છે. બીજા પણ એક એવા સેવકને એ વાત છે, સાંજના સમયે તેમના અનાથ આશ્રમમાં બાળકોને આપવા માટે કંઈ નહોતું. રસોઈયાએ કહ્યું, ફાધર કશું જ નથી. તેમણે કહ્યું, ચિંતા ના કર, સાંજની વેળા માટેનો ટેબલો તૈયાર કરાવો, પ્રભુ પૂરું પાડશે. 8 વાગ્યાનો ટાઈમ હતો. 7:30 બેલ વાગ્યો. દરવાજો ખોલ્યો. કેટલાક ભાઈઓ આવ્યા હતા. તેમણે પાસ્ટરને મળવાની વાત કરી, ફાધરને, સેવકને. તેમણે આવીને કહ્યું કે અમે આ એક ફંક્શન રાખ્યું હતું, ઘણા બધા લોકોને આમંત્રણ આપ્યું છે, પણ એક દુઃખદ પ્રસંગના લીધે કેન્સલ થયું છે, તો અમે એ બધું ભોજન તમારા બાળકોને આપવા માંગીએ છીએ. અને એ દિવસોએ બાળકોએ સૌથી શ્રેષ્ઠ ભોજન ખાધું. હાલેલુયા. આ ખાલી કોઈ વાર્તા નથી, આનંદ આવે એની માટે નથી, પણ આ હકીકત છે કે જે આપણા પ્રભુ તમારા માટે અને મારા માટે કરી શકે છે. હાલેલુયા. મેં એક ભાઈને વિનંતી કરી, મારે ઓર્ગન લેવું છે જેની કિંમત 1 લાખ કરતાં પણ વધારે છે. એમણે મને કહ્યું, ઓકે, તમે જઈને લઈ આવો, તેની કિંમત હું ચૂકવીશ. આપણા ઈશ્વર છબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. કોઈ જાણતું નથી આ બધી બાબતો કોણે પૂરી પાડી. ના એ બ્રેડના માલિક, ના દૂધના માલિક, ના એ સાંજનો ભોજન આપનારનો માલિક, કે મને ઓર્ગન આપનાર.
પ્રભુ જાણે છે, હું જાણું છું. હાલેલુયા. માટે આપણા પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો પ્રભુની પાસે લઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ પ્રભુ. દિવસના અંતે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે. આખા દિવસની સંભાળને માટે અમે કેવળ તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, પુષ્કળ આભાર માનીએ છીએ. તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ. કેમ કે પ્રભુ, તમે એવા ઈશ્વર છો કે જેમણે અમારું રક્ષણ કર્યું છે. અમારી પરિસ્થિતિઓમાં તમે અમને બચાવ્યા છે. અમારી પરિસ્થિતિમાં તમે અમારી સંભાળ રાખી છે. અને પ્રભુ, અમે ધન્યવાદના અર્પણ ચડાવતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને અત્યારે પ્રભુ, જે લોકો તમારી સમક્ષ નમેલા છે પ્રભુ, અમારી જેમ, મારી જેમ, અમારી મિનિસ્ટ્રી જેમ એવા ઘણા બધા લોકો છે જેમને અત્યારે ઘણી બધી વસ્તુઓની, બાબતોની જરૂર છે, જે તમારા બાળકો માટે અત્યારે અશક્ય છે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ફોર ધેમ. પણ પ્રભુ, અમે જાણીએ છીએ તમે અમારા દેવ છો, તમે મારા દેવ છો. પ્રાર્થનામાં નમેલા લોકોના તમે ઈશ્વર છો, દેવ છો. અને તમને હમણાં અત્યારે અમારા બધાના માટે કંઈ પણ કરવું એ અશક્ય નથી. હા પ્રભુ, કશું પણ અશક્ય નથી. પ્રભુ, તમે તેઓને માટે કાર્ય કરો પ્રભુ. તેઓના જીવનમાં જે જરૂરિયાતો છે એ પૂરી પાડો. જે મુશ્કેલીઓ છે તેને દૂર કરો. જે પ્રશ્નો છે એને હલ કરો. જે લડાઈ ઝઘડા છે તેને શાંત કરો. કેમ કે પ્રભુ, મેં જાણીએ છીએ તમને કશું અશક્ય નથી. તેમની જોબના પ્રશ્નો, તેમની બિઝનેસના પ્રશ્નો, હા પ્રભુ, તેમના ઘરના પ્રશ્નો, બાળકોના પ્રશ્નો, લગ્ન જીવનના પ્રશ્નો, કૌટુંબિક પ્રશ્નો, આત્મિક પ્રશ્નો, સેવાના પ્રશ્નો, પ્રભુ, સેવાના પ્રશ્નો તમે મદદ કરો પ્રભુ. તેમના ઘરોમાં બુરાઈ છે, વ્યભિચાર છે, જાત જાતના નશાઓ છે, ખોટી સંગત છે, બાળકો ખરાબ રસ્તે ચાલ્યા ગયા છે, પતિ ખરાબ રસ્તે ચાલ્યો ગયો છે, પત્ની ખરાબ રસ્તે ચાલી ગઈ છે. મદદ કરો પ્રભુ. જેમના ઘરના ભંડારો આજે સાંજે ખાલી છે પ્રભુ, જેમની પાસે બાળકોની આગળ પીરસવા માટે કંઈ નથી, તમે તેમને મદદ કરો. તેમના ઘરોને પ્રભુ સર્વ સારા વાનાથી ભરી દો. તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો. તેમના ઘરોની જવાબદારી તમે ઉપાડી લો. તેમની સેવાની જવાબદારી તમે ઉપાડો. તેમની મિનિસ્ટ્રીની જવાબદારી તમે ઉપાડી લો પ્રભુ. તમારા બાળકો પ્રભુ નિસંકોચ કામ કરી શકે, નિર્ભય કામ કરી શકે. હા, તેમની વિરુદ્ધના સર્વ બાબતો, દરેક શૈતાની દુષ્ટ યોજનાઓ, દરેક અંધકારની સત્તાઓ, દરેક શત્રુની ચાલો યશાયા 54:17 પ્રમાણે નાશ પામો અને બળીને ભસ્મ થાઓ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધવા બહેનોની પ્રભુ તમે મુલાકાત લો પ્રભુ, તેમનું દુઃખ દૂર કરો. વિધુરોની પાસે જાઓ પ્રભુ, તમે તેમનું દુઃખ દૂર કરો પ્રભુ.
અનાથોની પાસે પ્રભુ તમે આજે જાઓ, મુલાકાત લો, તેમનું દુઃખ દૂર કરો પ્રભુ. વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોની પ્રભુ તમે આજે મુલાકાત લો, તમે તેમને સાજા કરો પ્રભુ. કેવળ એ તમારાથી જ શક્ય છે. વિદેશ તેમને લઈ જાઓ પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, જોબ કરવાને માટે પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદિત કરજો પ્રભુ. પ્રભુ અમારી પણ બે બાબતો તમારી આગળ રજૂ કરી છે અને પ્રભુ જે પ્રશ્નો અત્યારે તમારી સમક્ષ છે અમારા મિનિસ્ટ્રીમાંથી પ્રભુ તમે હંમેશાને માટે એને દૂર કરી દેજો. બંને બાબતો આ માસમાં આજે સાંજે અમે જોઈ શકીએ એવું કરી શકો છો તમે, એવી અમે વિનંતી કરીએ છીએ. દરેક સાંભળનારની સાથે રહેજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, તંદુરસ્ત કરજો, સાજા કરજો, આંખના આંસુઓને આનંદમાં બદલી નાખજો અને સવારમાં પરિવાર તમારું ભજન કરતી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.